ગોંડલના ભગવતપરામાં 20 મેની રાત્રે નિલેશભાઈ શેખની છરી અને લાકડીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો આ આરોપીઓને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। જો કે આરોપીઓ પગ મૂકતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી। મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। મહિલાઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે તંગદિલી સર્જાતા પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક સ્થળ પરથી ખસેડી દીધા હતા। તો ઘરના મોભીના હત્યારાઓને જોઈને વિફરેલી મહિલાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ભારે ચીચિયારીઓ શરૂ કરી દીધી હતી। રોષે ભરાયેલી મહિલાઓએ ન્યાયની માંગ સાથે આકરા સૂત્રોચ્ચાર કર્યા। માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે એક ધોકો ન માર્યો ને વયા ગયા। હવે આગામી તમારી શું માંગ કરે છે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને। અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય। શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે। અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા, અમને 2 ધોકા મારી નજરે પોલીસે મારી નહીં, ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું। એને 2 દિવસ પહેલા મારી નાખવામાં આવ્યા છે। રાતે 3 વાગે કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે। માર્યો છે, આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો। એ લોકોએ અમારી સામે એક ધોકો ન માર્યો, અમને ન મારવા દીધા। અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હા બોધો કરી નાખશું, એમ કહીને ગયા છે અમને। અમારી માંગ એ છે કે એને ફાંસીની સજા જ આપો। ઓકે, આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ। ગીર સોમનાથના ગીર ગઢડાના હરમડિયા ગામમાં અંતે 2 દિવસની ભારે જહેમત બાદ અંદાજે 11 ફૂટ લાંબા મગરને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। 3 દિવસ પહેલા બાળક પોતાના પિતા સાથે સાંગાવાડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયો હતો, ત્યારે અચાનક મગરે પિતાની નજર સામે જ બાળકને ખેંચી લીધો હતો। કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકને મગરના મોંમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। ઘટનાને પગલે વન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી નદી કાંઠે પાંજરા મૂકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો 11 ફૂટનો જે મગર છે, વિશાળકાય મગર, તેને હવે પાંજરે પૂરવામાં આવ્યો છે। અને ગીર ગઢડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં નદીએ જે પુત્ર છે તે હાથ પગ ધોવા માટે ગયો હતો અને તે દરમિયાન પિતાની નજર સામે જ જે પુત્ર છે તેને મગર ખેંચી ગયો હતો। ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાળકને બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી, પરંતુ ત્યારબાદથી જ મગરને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું। સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। વિજયનગરના પાલ ચેકપોસ્ટ પાસે દીપડો જોવા મળ્યો। હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। રાત્રિ દરમિયાન અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે, તો વાહન ચાલકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની વન વિભાગને માંગ કરવામાં આવી રહી છે। તો વિજયનગરના પાલ ચેકપોસ્ટ પાસે દીપડો દેખાયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો વાહન ચાલકોમાં ભારે ફફડાટ પણ ફેલાયો હતો। દીપડાએ દેખા દેતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો અને સ્ટેટ હાઈવે પર આ આટાફેરા દીપડાના જોવા મળ્યા છે। તો વન વિભાગને અપીલ પણ કરવામાં આવી છે। પાંજરે પૂરવા માટે અપીલ વન વિભાગને કરવામાં આવી રહી છે। તો સાબરકાંઠાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે અને દીપડાએ દેખા દેતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો બીજી તરફ વન વિભાગને અપીલ પણ કરવામાં આવી છે। દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી છે। તો સાબરકાંઠાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં દીપડાએ દેખા દેતા હવે ગ્રામજનો તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। તો વિજયનગરના પાલ ચેકપોસ્ટ પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં દીપડો જોવા મળ્યો છે। દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। સ્ટેટ હાઈવે નજીકની આ ઘટના કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ફફડાટ છે। અમદાવાદમાં શાળાઓ શરૂ થતાં જ વાલીઓની કમર તૂટશે। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં ભાવ વધારો થવાની શક્યતા છે।
તો ઈંધણ અને સીએનજીમાં ભાવ વધારા બાદ હવે વાલીઓને વધુ એક ઝટકો પડશે. સીએનજીના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તરફેણમાં છે. તો જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ વર્ધી એસોસિએશને 2024માં ભાડામાં વધારો કર્યો હતો. તો 2024ની સરખામણીએ સીએનજીમાં પ્રતિ કિલો 10 રૂપિયા વધ્યા છે. સીએનજીના ભાવમાં વધારો થતા ભાવે સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ બની છે. ત્યારે હાલ સ્કૂલ વાનનું ભાડું મહિને 1200 રૂપિયા છે. તો સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું છે. અમારી રોજી રોટી ઉપર એક તો સ્પેર પાર્ટ મોંઘા થતા જાય છે, ઇન્સ્યોરન્સ મોંઘો છે, એની સામે મોંઘવારીમાં એટલે ઘર કેવી રીતે ચલાવવું એ બી અમારે પ્રશ્ન ઊભો થશે. જ્યારે અમે છેલ્લું ભાડું વધાર્યું એ પછી અમારે 10 રૂપિયા ભાવ વધારો થયેલો છે તે હાલમાં સીએનજીમાં. તો અમે વચમાં ભાડા વધારતા નથી. હવે જો